ઝપાટ કરે ઓપતા કાળિયું સિંગ નાટાળિયું હાલિયું પારોબા પરે હેતાળિયું જરે પર નાળિયું મેઘ જેવા દાખતા વીરડા જેમ દૂધ હાળિયું મોંઘ મુલાળિયું દિયે મેવા ઈ ઓપતા કાળિયું સિંગ આટાળિયું બેહો તો ચારણો ને બહુ વાલી હોય. જામનગરના વીડમાં ચારણ પોતાની ભેહું ચારે છે અને એમાં જામ સાહેબ બાપુની મોટર નીકળી. જામ સાહેબ બાપુની મોટર નીકળીને ભગર નામની ભેંની માથે જામ સાહેબ બાપુની નજર ગઈ અને જામ સાહેબ બાપુએ કેવરાયું કે આ કોણ ખાડું ચારે છે ભેહુંનું? તો કે વીરસલ નામનો ચારણ છે બાપુ. તો કે એને કયો કે આ ભગર દેવી છે. અને જામનગરનો વીરસલ ચારણ એને જામ બાપુના માણસોએ જઈને કીધું કે વીરસલ તારી હાથ પેઢીનું દાળદર ફીટી જાય. જામ સાહેબ બાપુ તારી ભગર માગે છે, ભલા માણા બોલ કેટલા રૂપિયા લેવા છે? તેથી લાકડીને બગલમાં ટેકવી અને કાને હાથ રાખી અને માતાજીના છંદ લલકારતો વીરસલ નામનો ચારણ એટલું બોલ્યો કે જામ સાહેબ આપી આપીને એનું નગર મને આપે પણ મારી ભગર છોડો દો હું કાંઈ. પિંગળા વળાક પગ થંભ દેવલ જસા જેની આંચલે દૂધની ફગર આવે. અરે મારા ભગરના નોરની કસી દાખું ભલપ કે તારું નગરનું પરગણું ધડે ના આવે. ભલા માણસ એ વાલી ભેમુભાઈ પણ શિંગડાની કુંઠીઓ વળી ગઈ છે ને બે કુંઠીઓની મારી પાસે શિંગડાના 3 આટા લાગી ગયા છે અને એમાં એ વળેલી કુંઠીઓમાં 2 દિવલડા પ્રગટાવીને મૂકી દો અને 20 વીઘા સુધી બે બહેને દોડાવો તો 2 શિંગડાનો દીવો ઓલવાય નહીં. દેવલના થંભ હોય એવા જેના પગ છે, વેંતના જેના આંચળ છે અને એક બહેને દોવા માટે 2 તો ગોવાળને બદલાવવું પડે અને 2 ગોવાળના હાથના બાવડાના ગોટલા ચડી જાય ત્યારે એક બહેને દોઈ હગાય. 11 બોગણા દૂધના ભરાઈ જાય અને માથે વેંતની ફીણની ફગર ચડી જાય. આવી ભેહું અને કદાચ જો મસ્તીમાં આવી ગઈ હોય અને વગડામાં ચરતી હોય અને જો ઝાડના થડને એમ કહેવાય છે કે પોતાના શિંગડામાં લઈ લે, મૂળિયા હોટનું ઝાડવું કાઢીને ઉલાળી એક બાજુ નાખી દે અને ડુંગરને પોતાનું માથું મારે તો 2 ભાગ કરી નાખે. એ ટેકા લહદ નહીં ગધોલા બીજ ભાડકા ડગાવે ટૂંક ઝાડકા ઉખેડે મૂલ ટલ્લાસે જોરાણ હાડકા ગૌડઘી જાના થાકા હંસ જેમ હાલે ટેકા લહંતી ગધોલા બીજ અને પાડકા ડગાવે ટૂંક. અને કદાચ જો મસ્તીમાં આવી ગઈ હોય અને હાવજ સામે થઈ હોય તો વાઘરી હરગવાની સિંગને ચીરે એમ હાવજના ચીરીને શિંગડાથી 2 ભાગ કરી નાખે. આવી ભેહું એ રાજદે માંધલ નામનો ચારણ કચ્છમાં દુકાળ પડ્યો છે અને ખોરઠમાં દુકાળ ઉતરવામાં પણ કાળના જડબામાં હોમાથી ભેહુને ન જઈ શક્યો. રાજદે માંધલ ભેહુના વિયોગમાં પોતાનું પ્રાણ પંખીરું ઉડી ગયું. પછી નહીં કુટુંબી નાતરો અનપીતા ભૂમ પખે આ તો ઊંચો ગાબ જકે અને મારે દર જો નીચે પાવર ના ધણી. ઊંચો આબ ને નીચે ધરતી માથેથી છત્ર છીનવાઈ ગયો. આઈ હોલ પોતાના ભરતાર રાજદે માંદલ ને હંબારી અને રાતના ઝાડમાં ગૌરાવે એવા મરસિયા ગાય છે. પણ ડુંગર થી મેલી દો અરે નન દડબડિયા દુખડા પણ સગાંગ મારા સુખડા આજ હોલના હેમાલે હલ્યા. હોલ રાજદે બાંધલે હંબારી મરસિયા ગાય છે. તારા કાગળના કટકાતની
અને મારે વખ વિનો રહી વાત કાં તો કલમે જડિયો કાટ કાં તો રસ ના જ ખૂટી રાજ દે સાંખડાવાળા નામના દરબારની રાજધાનીમાં આઈ હોલ છે અને રાજદે માંધલે ઉતારો કરેલો અને સાંખડાવાળા દરબારને રોણું ગમતું નહીં એટલે આખા રાજમાં નાનો એવો દીકરો મરી ગયો હોય, જુવાન મરી ગયો, બુઢો મરી ગયો હોય પણ રોવાતું નહીં. એને રોવાની મનાઈ ફરમાવેલી અને પોતે બરોબર રાતના આઈ હોલ મરસિયા ગાય છે ને બાજુમાં ઘોડા લઈને નીકળ્યા. કેવરાયું કોણ રોવે છે? જૈન માણસોએ તપાસ કરી બાપુ રાજદે માંધલ નામનો ચારણ દુકાળ ઉતારવા માટે આપણા રાજમાં આવ્યો હતો. રાજદે માંધલ ગુજરી ગયો, એમના પત્ની એમના ઘરવાળા એ આય હોલ એમના ધણીને સંભાળીને એના મરસિયા ગાય છે કે કેવરાઓ હોલ ને મરસિયા બંધ કરે. માણસો જેને કીધું કે ભાઈ અમારા દરબાર સાંખડા વાળાને એવો નિયમ છે રાજમાં અને એમણે હુકમ આપેલો છે કોઈનું રોણું સહન નથી કરી શકતા એટલે રોવાની મનાઈ પર તમે તમારું રોવાનું બંધ કરો. રોવાનું બંધ કરો એમ જ્યાં કીધું ત્યાં છાતી હમાણો લાજનો લોબડીનો ઘૂંટો તને તેનો ઘા કરે ખડખડાટ દાંત કાઢ્યા ભાઈ. એમ તારો રાજા રોતો નથી. લે બાપ મને હવે દાંત કઢાવ્યા છે ને તારા રાજાને કહેજે કે હવે તારે રોવાના દિવસો નજીક આવી ગયા છે. અને ગામત્રે નીકળેલા સાંખડા વાળો દરબાર પોતાના ગામના પાદરમાં દાખલ થાય તે એક નનામી હામી મળી. 3 દિવસ પહેલા પોતાના કુંવરને સરપંચ થયો એ ગુજરી ગયા. એ વખતે સંદેશા વ્યવહારનું સાધન ને 3 દિવસ મડાને હંગરી રાખ્યું. 3માં 3જા દિવસે ગામના માણસોએ નક્કી કર્યું કે હવે તો દરબાર ક્યારે આવે નક્કી નહીં એટલે અંતિમ સંસ્કાર કરવા જોઈએ. એટલે પોતે ગામના પાદરમાં સાંખડા વાળો દરબાર દાખલ થાય ને અહીંયા હોલે ખરાબ દીધેલો. કાય સાંખડા વાળા હું હસીને બોલી હોલ તો તને હોમંગની હામી મળે. હવે બોલું નહીં, બીજા બોલ તારી છાતી ફાટશે સાંખડા. મને રોવાનું બંધ કરાવ્યું તો આજ દાંત કાઢીને હું હોલ કહું છું કે જો તારી છાતી ફાટે એવું રુદન તારે ન કરવું પડે તો હું હોલ ન યો. સાંકડા દરબાર પૂછ્યું કોણ ગુજરી ગયું? બાપુ આપનો કુંવર 3 દિવસ પહેલા સરપંચ થયો, આપની બહુ તપાસ કરાવી, વધારે મડાને રાખી ન શકાય એટલા માટે એને અમે અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જઈએ છીએ. પણ ત્યાં તો દરબારે ઘોડા ઉપરથી પડતું મૂક્યું હો. દરબારે ઘોડા પરથી પડતું મૂકીને પોતાના હોનંગ નામના દીકરાના નનામીને બથ ભરી અને રોવા માંડ્યો. છાતી ફાટ રૂદન કરવા માંડ્યો. હોલના શબ્દો યાદ આવ્યા. હું હસીને બોલી હોલ તને હોનંગની હામી મળે. બોલું નહીં, બીજા બોલ તારી છાતી ફાટશે સાંખડા. અને સાંખડા વાળા દરબારે રોતા રોતા એમ કીધું કે હવે સંસાર અરે તમે મોકલ્યું મેલી કરી પણ હું તો કિસે બંધાવું પાર. આ તો સાયર ફાટ્યો જી સાંખડા. એ સંસારના માનવીઓ મને ખબર નહોતી દુઃખ શું કહેવાય, વેદના શું કહેવાય. પોતાના જયારે લાંબુ કામતરું કરે ત્યારે એની વેદના શું હોય, વેદનાને જાણ્યા વગરનો મેં રોણા પર ફરમાન મૂક્યું હતું. પણ હવે સૌ રૂવો સંસાર મોકલ્યું મેલી કરી હું કિસે બંધાવું પાળ. આ તો સાયર ફાટ્યો સાંખડા. કે હવે સર્વો સંસાર અરે જોને મોકલ્યું મેલી કરી પણ હું કિસે બંધાવું
પાર આત સાયર ફાટ્યો જે સાંખડા તો જાવ છું ન્યા આવશો કોઈ નહીં એ હું જાવ છું ન્યા આવશો કોઈ નહીં અને હવે સો દિવાલું બાંધતા ન્યા ફાવશો કોઈ નહીં એ સો દિવાલું બાંધતા ન્યા ફાવશો કોઈ